નમસ્કાર મિત્રો, ગભાએ રસોઈ બનાવતી વખતે વધારે મીઠું નાખી દીધું એટલે પાછળથી ખાંડ નાખી અને એનો ટેસ્ટ મીઠાઈ જેવો કરી દીધો. એટલે ભાગીએ છેલ્લે એની પાછળ વેલણ લઈને એવી દોડે છે અને કહે છે, ઉભો રે ગબલા, આ તો હું તને છોડવાની નથી. ગબો કહે, અરે ભાગી, શાકમાં થોડું મીઠું જ વધારે પડ્યું હતું, ક્યાં એમાં દોડત મારી પાછળ. છોટી કહે, થોડું નહીં પપ્પા, આખું ડબ્બું ખાલી કરી દીધું હતું. ગબ્બો છે ને ડરીને દોડે છે અને દોડતો દોડતો બજારમાં આવે છે. એટલામાં એક શાકવાળો બોલે છે, બટાકા લઈ જાઓ, તાજા બટાકા લઈ જાઓ. ગબ્બો દોડતો દોડતો આખી લારીમાં અથડાઈ જાય છે. બટાકા બધે વેરાઈ જાય છે. શાકવાળો કહે, અરે ઓ ભાઈ, રસ્તો દેખાતો નથી? ગબો કહે, પાછળ ભાગી દેખાય છે, મને રસ્તો દેખાતો નથી. આજુબાજુના લોકો ખૂબ હસે છે. એટલામાં એક ચોર એક કાકાનું પાકીટ ચોરીને ભાગે છે. કાકા કહે, ચોર 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 ચોર, પકડો પકડો પકડો. બધા લોકો દોડે છે. ગભાને લાગે છે કે લોકો એની પાછળ દોડે છે અને ગભો બબડતો જાય છે કે મેં તો રસોઈ બગાડી છે, આટલી મોટી સજા. ગભો વધુ ઝડપથી દોડે છે. ચોર પણ એની પાછળ દોડે છે. દૂરથી લાગે છે કે બંને સાથે ભાગી રહ્યા છે અને દોડતા દોડતા ગભો સીધો પોલીસ સ્ટેશનમાં ઘૂસી જાય છે. ગભો કહે, સાહેબ બચાવો. પોલીસ બહાર આવે છે. એટલામાં લોકોનું ટોળું પણ આવી જાય છે. એક માણસ કહે, સાહેબ આ બંને દોડતા હતા. પોલીસ ગભા અને ચોર બંનેને પકડી લે છે. ગભો કહે, સાહેબ હું ઘરેથી ભાગ્યો છું. પોલીસ કહે, ઘરેથી ભાગે કે ગામથી? પહેલા અંદર બેસ. પોલીસ કહે, નામ. ગભો કહે, ગભો. પોલીસ કહે, કામ. હાલ તો ભાગવાનું. પોલીસ કહે, પહેલા શું કરતો? ગભો કહે, ગોટાળા કરતો. પોલીસ હસતા હસતા ગુસ્સે થઈ જાય છે. એટલામાં ભાગી અને છોટી દોડતા દોડતા પોલીસ સ્ટેશન પહોંચે છે. ભાગી કહે, સાહેબ આ ચોર નથી, આ તો મારો ગબલો છે. પોલીસ કહે, તો પછી કેમ ભાગતો હતો? ભાગી કે મેં રસોઈ બનાવી હતી. પોલીસ ચોંકી છે. પોલીસ કે એટલી ખરાબ બનાવેલી? ચોટી કહે, સાહેબ તમે પણ ખાધી હોત ને તો તમે પણ દોડતા. બધા હસી પડે છે. ચોર ગભરાઈને પોતે જ પાકીટ કાઢી દે છે. પોલીસ સમજી જાય છે કે આ ગબો નિર્દોષ છે. પોલીસ કહે, જા, પણ ફરીથી આવતો નહીં. ગબો કહે, સાહેબ હવે પછી રસોઈ પણ નહીં બનાવું અને પોલીસ સ્ટેશન પણ નહીં આવું. ભાગી કહે, કાલે ગબાને નોકરી શોધવા મોકલીશ. ગબો ગભરાઈને કે, ફરી નોકરી? તો આવતીકાલે સાંજે મિત્રો 7 વાગે જોવાનું ભૂલતા નહીં. ગબો સરપંચની ઓફિસમાં પહોંચે છે અને આ સરપંચની ઓફિસમાં શું નવા કાંડ કરે છે તે જવાની ખૂબ મજા આવશે. ફેમિલી કોમેડી આપણને જો ગમતી હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ. હસતા રહેજો અને અમારી સાથે જોડાતા રહેજો.